નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર સ્વાધ્યાય 6.3 વિશે જોઈશું. તો સ્વાધ્યાય 6.3ની અંદર આપણો આજે દાખલા નંબર 1 જોઈએ કે આપેલી સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે. આપણે સ્વાધ્યાય 6.1ની અંદર જોયું હતું કે એમાં ઉલટું હતું કે આપેલી સંખ્યાઓનો વર્ગ કરતા એનો એકમનો અંક કયો હશે. જ્યારે અહીંયા ઉલટું પૂછ્યું છે કે આપેલ જે સંખ્યા છે એ સંખ્યાઓનો આપણે વર્ગમૂળ લઈએ તો એનો એકમનો અંક કયો હશે. તો તમે વિચારો કે એવી કઈ કઈ સંખ્યાઓ છે કે જેનો આપણે વર્ગમૂળ લઈએ તો એના એકમના અંકમાં 1 આવતા હોય. તો આપણે અહીં લખીશું કે આપેલી સંખ્યાઓના વર્ગમૂળનો એકમનો અંક, તો આનો એકમનો અંક શું હોઈ શકે? 1 પણ હોઈ શકે અને 9 પણ હોઈ શકે. કેમ? તેનું કારણ હું તમને કહું. કારણ કે 1નો તમે વર્ગ કરો તો તમને એકમનો અંક શું મળે? 1. જ્યારે 9નો વર્ગ કરો એટલે કે 81, તો એનો પણ એકમનો અંક અહીંયા આપણને શું મળે છે? 1 મળે છે. એટલે કે આપણે આનું જો વર્ગમૂળ લઈશું, એના વર્ગમૂળના અંદર જો એકમનો અંક 9 આવે, આનું વર્ગમૂળ લેતા અહીંયા જો કોઈ સંખ્યા ધારો કે મળે એમાં એકમનો અંક 9 આવે, બરાબર છે, તો એ 9નો તમે વર્ગ કરો તો પાછો અહીંયા 1 આવી જાય છે. માટે આપેલી આ જે સંખ્યા છે એનું વર્ગમૂળ કરતા એનો એકમનો અંક 1 પણ હોઈ શકે અને 9 પણ હોઈ શકે છે. એ રીતે આપણે બીજી સંખ્યામાં વિચારીએ તો આ સંખ્યાનો એકમનો અંક, તો તમે તમારી રીતે વિચારો, 1 થી તે 10 સુધીની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓની અંદર કઈ એવી સંખ્યાઓ છે કે જેમનો આપણે વર્ગ કરીએ તો એકમનો અંક 6 આવતો હોય. તો એવી કઈ સંખ્યા છે? 4, 4નો વર્ગ કેટલો થાય? 16, તો એનો એકમનો અંક 6. બીજી એક છે 36, એટલે કે 36 કોનો? એટલે કે 6નો વર્ગ. 4નો વર્ગ કરો તો આપણને મળશે કેટલો? 16, તો એમાં પણ 6 આવશે. અને 6નો વર્ગ 36 કરો એમાં પણ 6 આવે છે. તો એનું કારણ શું આવશે? કારણ કે 4નો વર્ગ 16, એમાં એકમનો અંક 6 આવ્યો, અને 6નો વર્ગ 36, એમાં પણ એકમનો અંક 6 આવે છે. એટલે તમારે ખાલી શું યાદ રાખવાનું કે 1 થી 10 સુધીની જે સંખ્યાઓ છે એમાં કઈ સંખ્યાનો વર્ગ કરવાથી એનો એકમનો અંક મળે છે, બરોબર. ધારો કે અહીંયા એકમનો અંક 5 આપેલો હોત તો કઈ સંખ્યા આવશે? 25. તો કે 25 એ કોનો વર્ગ છે? તો 5નો. તો જવાબ આપણને શું મળશે? 5, બરોબર છે. આ રીતે આપણે વિચારીશું. હવે એના પછી દાખલા નંબર 2 તમને દેખજો તમારી સ્વાધ્યાય 6.3ની અંદર. એ આપણે જે સ્વાધ્યાય 6.1 અને 6.2માં કરાયા છે એ રીતના જ દાખલા છે, તમને સરળતાથી આવડી જશે. હવે જોઈએ દાખલા નંબર 3 કે પુનરાવર્તિત બાદબાકીની રીતે 100નું વર્ગમૂળ શોધો. પુનરાવર્તિત બાદબાકી, તો આની અંદર શું કરવાનું કે અવિભાજ્ય જે સંખ્યાઓ છે, બરોબર છે, એ અવિભાજ્ય મતલબ કે અવિભાજ્ય નહીં પણ એકી સંખ્યાઓ 1, 3, 5, 7, 9, 11 ક્રમશઃ 100માંથી આપણે બાદ કરતા જઈશું, બરોબર છે. અને 100માંથી બાદ કરતા જ્યારે પણ આપણને જવાબ 0 મળશે ત્યારે આપણે ત્યાં ઊભા રહીશું અને કેટલી વખત એ પુનરાવર્તન થયું બાદબાકીનું એ આપણું વર્ગમૂળ થશે. તો ચલો આપણે જોઈએ. તો પહેલાં 100માંથી આપણે બાદ કરીશું 1, તો આપણને મળશે 99. ચલો હવે આયા 99માંથી 1 પછી કેટલા બાદ કરીશું? 3, તો આપણને મળશે 96. ચલો 96માંથી આપણે હવે કેટલા બાદ કરીશું? 5, તો આપણને મળશે 91. ચલો 91માંથી હવે આપણે બાદ કરીશું 7, બરોબર છે, તો આપણને મળશે 84. ચલો હવે 84માંથી 1, 3, 5, 7 પછી આવશે 9, બરોબર છે. તો 84માંથી આપણે 9 બાદ કરીશું ત્યારે આપણને મળશે 75. ચલો હવે 75માંથી 9 પછી કેટલા આવશે? 11, તો 11 બાદ કરીશું તો આપણને મળશે 64. ચલો હવે 64માંથી બાદ કરીશું 13, તો આપણને મળશે 51. 51માં 13 પછી કયો નંબર આવશે? 15. 15 બાદ કરીશું તો આપણને મળશે 36.
ચલો હવે 36માંથી આપણે બાદ કરીશું 15 પછી આવશે 17, બરાબર છે। તો આપણે આમાંથી 36માંથી કેટલા બાદ કરીશું? 17। તો 36માંથી 17 બાદ કરીએ તો આપણને મળશે 19। ચલો હવે 19માંથી બાદ કરીશું આપણે કેટલા? 17 પછી હવે કેટલા આવશે? 19। તો 19માંથી 19 બાદ કરીશું ત્યારે આપણને જવાબ મળે છે 0। આપણે શું કર્યું ફરીથી ધ્યાન આપજો, ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતા ગયા, જે આપણને જવાબ મળતો જાય એમાંથી એકી સંખ્યાઓ બાદ કરતા ગયા। 100માંથી 1 બાદ કર્યો એટલે આપણે 99 મળ્યા, 1 પછી 3, જો બધી એકી સંખ્યાઓ લીધી 1 3 5 7 9 11 13 15 17 ને 19। ક્યાં સુધી જવાનું? કે જ્યાં સુધી 0 જવાબ ન મળે ત્યાં સુધી ચાલ્યા કરવાનું, બરાબર છે। તો આ રીતે આપણે ક્રમશઃ બાદ કરતા ગયા તો છેલ્લે આપણને જવાબ કેટલો મળે છે? 0 મળે છે। 0 મળે ત્યાં આપણે થોભી જવાનું, પછી જોવાનું કેટલી વાર થયું, તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 માટે 100નું વર્ગમૂળ કેટલું થશે ભાઈ? 10 થાય, બરાબર છે। આ જેટલી વખત આપણે બાદબાકીનું પુનરાવર્તન કર્યું એ સંખ્યા તો કેટલી વખત? 10 વખત, માટે 100નું વર્ગમૂળ કેટલું થશે? 10। તમે વર્ગમૂળની સંજ્ઞા આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય ઘણી વાર। તો આ સંકેત શાનો છે? વર્ગમૂળનો, બરાબર। તમે આ જવાબને આ રીતે પણ લખી શકો છો, વર્ગમૂળમાં 100 બરાબર 10, તમે આ રીતે પણ દર્શાવી શકો છો। આ વર્ગમૂળની નિશાની છે। હવે જોઈશું આપણે દાખલા નંબર 4 ઉપર શું કહે છે। આવા બીજા દાખલા તમારી બુકના અંદર આપેલા છે, તમે જાતે પ્રયત્ન કરજો। આ રીતે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતા જશો, તમને સરળતાથી જવાબ મળી જશે। હવે જોઈએ કે વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો। અવિભાજ્ય અવયવીકરણની રીત તમે ભણી ચૂક્યા છો ધોરણ 6 ની અંદર, બરોબર છે। આપણે ગુસા શોધતા એ રીતે, બરોબર। ચલો અવિભાજ્ય એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ વડે આપણે આને ભાગતા જઈશું। 1 3 5 7, બરોબર। આ બધી અવિભાજ્ય થઈ કે જેને આપણા ભાગ પડતા નથી, એકનો ભાગ ન પડે, પણ એકને આપણે લેતા નથી કારણ કે એક તો વિશિષ્ટ સંખ્યામાં આવે। તો વાત કરીએ 2, બરોબર। પહેલી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ થશે? 2 વડે। 2 વડે ભાગ ન ચાલે તો 3 વડે, 3 વડે ભાગ ન ચાલે તો 5 વડે, 5 વડે ના ચાલે તો 7 વડે, 7 વડે ના ચાલે તો ડાયરેક્ટ 8 પણ ના આવે, 9 પણ ના આવે, 10 પણ ના આવે, ક્યાંય આવશે 11, 11 વડે ભાગ ન ચાલે તો 13 વડે, એ રીતે ક્રમશઃ ચાલીશું। પણ કેવી સંખ્યાઓ? અવિભાજ્ય। અવિભાજ્ય એટલે કે જેના ખાલી 2 જ અવયવ હોય, એક એ પોતે સંખ્યા અને 1। તો ચલો અહીંયા આપણે 2 વડે ભાગ ચલાવીશું, પણ 2 વડે ચાલશે નહીં કારણ કે આપેલી સંખ્યા કેવી છે? એકી સંખ્યા। જો બેકી સંખ્યા હોય તો જ 2 વડે ભાગ ચાલે, બરોબર। હવે એકી સંખ્યા છે માટે આપણે હવે 3 વડે ભાગ ચલાવીએ, જોઈએ 3 વડે ભાગ ચાલે છે કે નથી ચાલતો એ। ચલો તમે બાજુમાં ભાગાકાર કરી અને પણ કરી શકો છો, ડાયરેક્ટ કરવું તો પણ કરી શકો છો। ચલો 3 2 6, 7 6 જાય તો 1 ઉતાર્યા 2, 3 ચોક 12 અને 3 તરી 9। હજી ફરીથી 3 વડે જોઈએ તો 3 અઠા 24, 3 એકા 3, હજી 3 વડે જોઈએ તો 3 દુ 6, વધ્યા 2 ઉતાર્યા 1, 3 સીત્યા 21, હજુ 3 વડે તો 3 9 27, 3 તરી 9 અને 3 એકા 3। તો 729 ને આપણે આ રીતે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ। હવે આપણે ચલો જોઈએ આને 729। ચલો એના ભાગ શું પડે? અવિભાજ્ય અવયવો શું પડ્યા? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3। કેટલી વખત ત્યાં ટોટલ? 6 વખત। તો આપણે હવે 2 2ની જોડી બનાવી દઈશું, બરોબર છે। 2 2ની જોડી એનો મતલબ શું થયો કે 3 ગુણ્યા 3, તો 3 2 વખત, તો આપણે એને લઈ શકીએ 3નો વર્ગ, આ પણ 3નો વર્ગ, આ પણ 3નો વર્ગ, બરોબર છે। હવે આપણે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો ચલો આનો હવે ગુણાકાર કરીએ। 3 તરી 9, 9 તરી
27 તમે કાઉન્સમાં આમ કરીને પણ કરી શકો છો એના કાઉન્સ 12 વર્ગ 3 તરી 9 9 તરી 27 તો 729 કોનો વર્ગ છે 27નો વર્ગ છે આ રીતે આપણે અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધી શકીએ છીએ હવે આપણે જોઈશું બીજી એક રીત તો આપણે અહીંયા વર્ગમૂળમાં લખવું હોય તો પણ ચાલે અને આ રીતે રાખશું તો પણ ચાલશે તો 729નું વર્ગમૂળ શું થશે 27 થાય છે એ રીતે તમે જવાબમાં લખી શકો છો હવે વાત કરીએ 400ની તો એ જ રીતે 400 2 વડે ભાગ ચાલશે કારણ કે 0 બેકી સંખ્યા છે 2 દુ 4 બરોબર છે આ ઉતાર્યા 0 તમે ડાયરેક્ટ કહી શકો કે 200 દુ 400 100 દુ 200 50 દુ 100 25 દુ 50 પચું હવે કેટલા વડે આવશે 5 વડે પચું 25 અને 5 એકા 5 બરોબર છે તમને ભાગ પાડતા આવડવું જોઈએ 2 વડે ભાગવો એટલે મતલબ કે એ સંખ્યાને અડધી કરતા જવાનું 400ના 200 કર્યા 200ના 100 100ના 50 50ના 25 અને 25 એટલે કે પચું 25 અને 5 એકા 5 ચલો આપણે 400ના અવયવ લખી દઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ચલો 2 2ની જોડી બનાવી દઈએ તો 2 ગુણ્યા 2 એટલે કે 2નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ 5 ગુણ્યા 5 એટલે કે 5નો વર્ગ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એનો વર્ગ 5 દુ 10 10 દુ 20 20નો વર્ગ તો 20નો વર્ગ કેટલો થાય 400 માટે 400નું વર્ગમૂળ કેટલું થશે અહીંયા તમારે લખવું હોય તો કે 400નું વર્ગમૂળ 20 થાય અથવા તમે આ રીતે વર્ગમૂળમાં 400 બરાબર 20 પણ લખી શકો છો બરાબર છે આમાં પણ વર્ગમૂળમાં 729 બરાબર 27 આ રીતે પણ જવાબ તમે લખી શકો છો આ વર્ગમૂળની નિશાની છે આ જ રીતના બુકની અંદર સ્વાધ્યાય 6.3ની અંદર દાખલા નંબર 4માં આ રીતના બાકીના દાખલા આપે છે જાતે જ પ્રયત્ન કરો એકદમ તમને આવડી જશે હવે આપણે જોઈશું આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું દાખલા નંબર 5 તો દાખલા નંબર 5 શું કહે છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો બરોબર છે તો અહીંયા આપેલી આપણે સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવની રીતે એનું વર્ગમૂળ શોધીશું અને એ વર્ગમૂળ શોધતી વખતે આપણે જોઈશું કે એના જે અવયવો મળે છે એ અવયવોની અંદર એક અવયવ એમ જ વધતો હશે તો એ વધતા અવયવને આપણે એના એ સંખ્યા વડે ગુણીશું એટલે આપણને એ સંખ્યાનું વર્ગમૂળ મળી જાય છે તો આપણે જોઈએ ચલો 252 ચલો પાછળ 2 છે માટે એનો ભાગ 2 વડે ચાલશે 2 2 એકા 2 2 દુ 4 5 માં 4 જાય તો 1 2 6 12 પાછળ બેકી સંખ્યા એ હજુ પણ 2 વડે ચાલશે 2 6 12 અને 2 તરી 6 ચલો હવે કેટલા આવ્યા પાછળ 3 તો 2 વડે નહીં ચાલે હવે ચાલશે 3 વડે ચલો 3 3 દુ 6 અને 3 એકા 3 હજુ પણ 3 વડે ચાલશે 3 સીત્યા 21 અને હવે કેટલા વડે ચાલશે ડાયરેક્ટ 7 વડે 7 એકા 7 તો આપણને એના મળી ગયા અવિભાજ્ય અવયવ તો 252ના આપણે અવિભાજ્ય અવયવ લખી દઈએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 બરોબર છે તો તમે અહીંયા જોઈ શકો છો કે બધાની 2 2ની જોડ બનતી નથી 7 એકલા બાકી રહે છે તો અહીંયા આપણને શું કીધું છે કે એવી કઈ સંખ્યા નાનામાં નાની સંખ્યા છે કે જેના વડે ગુણવાથી આ 252 છે એમાં એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે આપણે ગુણીશું જેથી આપણને આપેલી આખી સંખ્યા એ પૂર્ણ વર્ગ બની જશે પૂર્ણ વર્ગ એટલે કે એના અવયવોની બબ્બેની જોડી બનવી જોઈએ તો અહીંયા જોઈ લેવાનું કે એક સંખ્યા કઈ વધે છે 7 માટે આપણે આ આપેલી સંખ્યાને કેટલા વડે ગુણીશું બીજી એક 7 વડે ગુણીશું બરોબર છે તો આપણે અહીંયા જવાબમાં લખીશું કે 7 વડે ગુણતા અથવા ગુણવાથી આપણને પૂર્ણ વર્ગ મળશે
બરાબર છે. તો ચલો 7 વડે ગુણી લીધા તો આપણે હવે બે બેની જોડી બની ગઈ. તો 2નો વર્ગ, 3નો વર્ગ અને 7નો વર્ગ. હવે શું કહે છે આગળ? તો મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શું થાય? ચલો હવે આપણે એનું વર્ગમૂળ લઈ લઈએ 252નું. વર્ગમૂળ લઈ એટલે ઉપરના બધા વર્ગ દૂર થઈ જાય. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો 2 તરી 6 અને 6 સીત્યા 42. તો આપણને અહીંયા વર્ગમૂળમાં 252 એનું વર્ગમૂળ કેટલું મળે છે? 42 મળે છે. હવે આપણે બીજો એક દાખલો જોઈએ 180નો. ચલો અવિભાજ્ય અવયવની રીતે 180 પાછળ 0 એટલે બેકી સંખ્યા, 2 વડે ભાગ ચાલશે 90 દુ 180, હજુ પણ 2 વડે ચાલશે 45 દુ 90. હવે પાછળ કેવા આવી ગયા? 5. 5 આવે તો 2 વડે ચાલશે નહીં. તો હવે જોઈએ 3 વડે. તો 15 તરી 45, હજુ પણ 3 વડે ચાલશે. 3 પચું 15 અને હવે કેટલા વડે ચાલશે? ડાયરેક્ટ 5 વડે. 5 એકા 5. તો આપણે જોઈએ કે 180 ને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 બે બેની જોડી બનાવીએ તો કઈ સંખ્યા વધે છે? 5 વધે છે. માટે આપેલી આ સંખ્યાને આપણે કેટલા વડે ગુણવા પડશે? જે સંખ્યા વધતી હોય કેટલા વધ્યા? 5 વધ્યા. તો આપેલી સંખ્યાને કેટલા વડે ગુણવા પડશે? બીજા 5 વડે ગુણવાથી. તો આપણે લખીશું કે 5 વડે ગુણવાથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ બને છે. ચલો બે બેની જોડી બની ગઈ. તો 2નો વર્ગ, 3નો વર્ગ અને 5 ગુણ્યા 5 એટલે કે 5નો વર્ગ થશે. તો અહીંયા આપણે 180નું વર્ગમૂળ, વર્ગ ઉપરનો દૂર થઈ જાય. વર્ગમૂળ લઈએ ને એટલે ઉપરનો વર્ગ દૂર. 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 તરી 6, 6 પચું 30. બરાબર છે. તો અહીંયા આપણને આપેલી આ સંખ્યા રહી, બરાબર છે, એનું વર્ગમૂળ કેટલું મળશે? 130 મળે છે. પણ યાદ રાખજો કે આપણે શું કર્યું છે? અહીંયા 5 વડે ગુણ્યા છે એટલે આ બાજુ પણ 5 વડે ગુણવા પડશે. આપણે ભૂલ કરી ઉતાવળ. મેં અહીંયા 5 વડે ગુણ્યા તો અહીંયા પણ કેટલા આવશે? 5 વડે. તો અહીંયા કેટલા થઈ જશે? 18 પંચા 90. એટલે હવે કેટલા થઈ જશે? અહીંયા 900. બરાબર છે. કારણ કે આપણે કે ડાયરેક્ટ 5 વડે ગુણી શકતા નથી. બરાબર છે. અહીંયા ગુણો તો બરાબરની આ બાજુ પણ વડે ગુણવા પડશે એટલે વર્ગમૂળમાં 900. તો મળતી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થશે? 30 થશે. અને પૂર્ણ વર્ગ સંખ્યા કઈ બનશે? 900 બને છે. એ રીતે આ દાખલામાં પણ યાદ કરી લો. આપણે કેટલા વડે ગુણ્યા હતા? 7 વડે. તો 252 પણ આપણે કેટલા વડે ગુણીશું? 7 વડે. તો 252 ગુણ્યા 7 તો 7 દુ 14નો ચોગડો વધ્યા 1, 7 પચું 35 ને 1 36નો ચોગડો વધ્યા 3, 7 દુ 14 ને 3 17. તો અહીંયા પણ આપણને કઈ સંખ્યા મળે છે? 1764. આટલી ભૂલ તમે સુધારી લેજો. અને તમારે પણ ભૂલ ના થાય યાદ રાખજો કે હું અહીંયા કોઈ સંખ્યા વડે ગુણું છું નાનામાં નાની, તો અહીંયા ગુણીશ તો અહીંયા પણ ગુણવી પડશે. હવે જોઈએ આપણે શું કહે છે કે એવી નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી, આ દાખલામાં ગુણવાથી હતું, હવે ભાગવાથી. તો આપેલી સંખ્યાને અહીંયા આપણે શું કરીશું? ભાગીશું. મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય ઉપરાંત મળેલી પૂર્ણ વર્ગ સંખ્યાનું પણ વર્ગમૂળ શોધો. ચલો આપણે જોઈએ 396. ચલો એને 2 વડે પહેલા ભાગ ચાલશે કારણ કે બેકી સંખ્યા છે. 2 એકા 2 આ વધ્યા 1 એટલે 2 નવા 18 વધ્યા 1 અને 2 અઠા 16 થશે. ચલો હજુ પણ 2 વડે ચાલશે. 2 નવા 18 વધ્યા 1 ઉતારે 8 તો 2 નવા 18. ચલો હવે એકી સંખ્યા આવી ગઈ. હવે કેટલા વડે ચાલશે? 3 વડે. 3 તરી 9, 3 તરી 9, હજુ પણ 3 વડે ચાલશે. 3 એકા 3, 3 એકા 3 અને હવે ચાલશે 11 એકા 11. આ આપણે ના પાડ્યા અવયવ. તો 396 એના આપણને અવયવ શું મળે છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 11. હવે શું કહે છે કે એવી સંખ્યા કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. ચલો આપણે પૂર્ણ વર્ગ કરવા માટે 2 2ની જોડી બનાવીએ તો વધારાની સંખ્યા કઈ વધે છે? 11. તો આપેલી સંખ્યાને આપણે કેટલા વડે ભાગીશું? 11 વડે ભાગીશું. તો આને પણ આપણે 11 વડે ભાગીશું. બરોબર છે. તો ચલો આપણે આને 11 વડે ભાગીએ તો 11 11 શું થઈ જાય? દૂર થઈ જાય. બરોબર છે. આપણો નિયમ છે સિમ્પલ ભાગવા એટલે કે ભાગાકારમાં. અહીંયા આપણે ભાગાકારમાં અહીંયા જે લખ્યા એમાં નીચે આવશે તો 11 11 ઉડી જશે.
તો અહીંયા શું વધશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને તમે આનો ભાગાકાર કરશો 396 ભાગ્યા 11 તો તમને મળશે 36. ચલો હવે આપણે આનો જોઈએ વર્ગમૂળ. તો 36નું વર્ગમૂળ બરાબર છે. પહેલાં તો આ કોનો વર્ગ થશે 2નો વર્ગ, આ કોનો થશે 3નો વર્ગ. ચલો હવે 36નું વર્ગમૂળ લઈએ. વર્ગમૂળ લઈએ તો આપેલી સંખ્યાનો વર્ગ દૂર થાય 2 ગુણ્યા 3 એટલે જવાબ મળે છે અહીંયા 6 મળે છે. હવે આપણે બીજો એક દાખલો જોઈએ 2645નો. ચલો 2645 પાછળ આપેલી સંખ્યા કેવી છે? એકી છે. તો આપણે જોઈએ કે 3 વડે ભાગ ચાલે છે કે નથી ચાલતો. પહેલાં ટ્રાય કરી જોઈએ. તો 2645 તમે સાઈડમાં આ રીતે ભાગાકાર કરી પણ દાખલો ગણી શકો છો. ચલો 3 એકા 3 આપણે ના ચાલે. 3 અઠા 24 ઉતાર્યા 2, 3 અઠા 24 પણ અહીંયા 5 વધે છે એટલે 3ના ઘડિયામાં ક્યાંય 5 આવશે નહીં. માટે હવે આપણે ભાગ કેટલા વડે ચલાવીશું? 5 વડે. ચલો 5 વડે ટ્રાય કરીએ. 5 25 5 દુ 10 અને 5 9 45. તો અહીંયા આપણને જોઈ શકો છો કે 5 વડે ભાગ ચાલે છે. તો ચલો 5 વડે ચલાવીએ 5. તો અહીંયા કેટલા આવશે? ઉપરનું આપણને જે ભાગફળ મળે એ કેટલું મળે છે? 529 બરાબર છે. તો 5 વડે ભાગવાથી 529 મળે છે. હવે તમે યાદ કરો. હવે યાદ કરો કે 529 એ કઈ સંખ્યાનો વર્ગ છે? તમે 1 થી 20 અથવા 1 થી 30 વર્ગ તૈયાર કરી દેજો, ફટાફટ યાદ રહે એ રીતે. બરાબર છે. તો 1 થી આ 529 એ કઈ સંખ્યાનો વર્ગ છે? તો કે એ સંખ્યા છે 23. તમે 23નો વર્ગ કરશો બરાબર છે. તો 23નો વર્ગ કેટલો થશે? 529 મતલબ કે 23 ગુણ્યા 23. 23 ગુણ્યા 23 એટલે કેટલા થશે? 529. હજુ પણ કેટલાય ભાગ ચાલે? 23 એકા 23. તો અહીંયા આપણને 2645 એના અવયવ શું મળ્યા? 5 ગુણ્યા 23 ગુણ્યા 23. આ ફરીથી સમજી લો. જો કોઈ ડાયરેક્ટ વર્ગવાળી સંખ્યા આવે આપણને ખબર હોય તો ડાયરેક્ટ લખી શકીએ છીએ. 529 કોનો વર્ગ? તો 23નો. મતલબ કે 23 ગુણ્યા 23 એટલે કે 23 ગુણ્યા 23 કરો 529 થાય. તો 23 વડે ભાગ ચાલે છે. ચલો હવે આ આપેલી આ જે સંખ્યા છે એ સંખ્યાની અંદર આપણે જૂથ બનાવીએ. તો વધારાની સંખ્યા કઈ વધે છે? અહીંયા 5. તો આને 5 વડે ભાગીશું. આપેલી આ સંખ્યાને પણ આપણે 5 વડે ભાગીશું. તો 2645 એને 5 વડે ભાગો અને આને પણ આપણે ભાગીશું. તો અહીંયા 5 5 ઉડી જશે. તો અહીંયા વચ્ચે કેટલા? 23 ગુણ્યા 23. આને 5 વડે ભાગીશું એટલે આપણને મળશે 529. 23 ગુણ્યા 23 એટલે 23નો વર્ગ. ચલો આનું વર્ગમૂળ લઈએ 529નું. તો 529નું વર્ગમૂળ આપણને કેટલું મળે છે? 23 મળે છે. તો આનો જવાબ કેટલો થશે? 23 થાય છે. તો આ જ રીતે બુકની અંદર દાખલા નંબર 6માં પણ આ રીતે બીજા દાખલા આપેલા છે. જો ભાગવાથી શબ્દ વાપર્યો હોય તો આપેલી બંને સંખ્યાઓને જે વધતી હોય સંખ્યા બરાબર જેનું ગ્રુપ અથવા જૂથ ના બનતું હોય સંખ્યા વડે ભાગવાની અને જો ગુણવાનું કીધું હોય તો આપેલી સંખ્યાઓને ગુણવાની. તો એ રીતના આપણે તમે પણ દાખલા પ્રેક્ટિસ કરો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 શું કહે છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો. બરોબર છે. તો અહીંયા આપેલી આપણે સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવની રીતે એનું વર્ગમૂળ શોધીશું અને એ વર્ગમૂળ શોધતી વખતે આપણે જોઈશું કે એના જે અવયવો મળે છે એ અવયવોની અંદર એક અવયવ એમ જ વધતો હશે તો એ વધતા અવયવને આપણે એના એ સંખ્યા વડે ગુણીશું એટલે આપણને એ સંખ્યાનું વર્ગમૂળ મળી જાય છે. તો આપણે જોઈએ. ચલો 252. ચલો પાછળ 2 છે માટે એનો ભાગ 2 વડે ચાલશે. 2 2 એકા 2 2 દુ 4 5 4 જાય તો 1 2 6 12.
પાછળ બેકી સંખ્યા એ હજુ પણ 2 વડે ચાલશે. 2 છગ 12 અને 2 તરી 6. ચલો હવે કેટલા આવ્યા પાછળ? 3. તો 2 વડે નહીં ચાલે, હવે ચાલશે 3 વડે. ચલો 3 3 દુ 6 અને 3 એકા 3. હજુ પણ 3 વડે ચાલશે. 3 સીત્યા 21 અને હવે કેટલા વડે ચાલશે? ડાયરેક્ટ 7 વડે. 7 એકા 7. તો આપણને એના મળી ગયા અવિભાજ્ય અવયવ. તો 252ના આપણે અવિભાજ્ય અવયવ લખી દઈએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. બરોબર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે બધાની 2 2ની જોડ બનતી નથી, 7 એકલા બાકી રહે છે. તો અહીંયા આપણને શું કીધું છે કે એવી કઈ સંખ્યા, નાનામાં નાની સંખ્યા છે કે જેના વડે ગુણવાથી આ 252 છે એમાં એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે આપણે ગુણીશું જેથી આપણને આપેલી આખી સંખ્યા એ પૂર્ણ વર્ગ બની જશે. પૂર્ણ વર્ગ એટલે કે એના અવયવની 2 2ની જોડી બનવી જોઈએ. તો અહીંયા જોઈ લેવાનું કે એક સંખ્યા કઈ વધે છે? 7. માટે આપણે આ આપેલી સંખ્યાને કેટલા વડે ગુણીશું? બીજી એક 7 વડે ગુણીશું. બરોબર છે. તો આપણે અહીંયા જવાબમાં લખીશું કે 7 વડે ગુણતા અથવા ગુણવાથી આપણને પૂર્ણ વર્ગ મળશે. બરોબર છે. તો ચલો 7 વડે ગુણી લીધા. તો આપણે હવે 2 2ની જોડી બની ગઈ. તો 2નો વર્ગ 3નો વર્ગ અને 7નો વર્ગ. હવે શું કહે છે આગળ? તો મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શું થાય? ચલો હવે આપણે એનું વર્ગમૂળ લઈ લઈએ. 252નું વર્ગમૂળ લઈ એટલે ઉપરના બધા વર્ગ દૂર થઈ જાય. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો 2 તરી 6 અને 6 સીત્યા 42. તો આપણને અહીંયા વર્ગમૂળમાં 252 એનું વર્ગમૂળ કેટલું મળે છે? 42 મળે છે. હવે આપણે બીજો એક દાખલો જોઈએ 180નો. ચલો અવિભાજ્ય અવયવની રીતે 180 પાછળ 0 એટલે બેકી સંખ્યા, 2 વડે ભાગ ચાલશે. 90 દુ 180. હજુ પણ 2 વડે ચાલશે. 45 દુ 90. હવે પાછળ કેવા આવી ગયા? 5. 5 આવે તો 2 વડે ચાલશે નહીં. તો હવે જોઈએ 3 વડે. તો 15 તરી 45. હજુ પણ 3 વડે ચાલશે. 3 પચું 15 અને હવે કેટલા વડે ચાલશે? ડાયરેક્ટ 5 વડે. 5 એકા 5. તો આપણે જોઈએ કે 180 ને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 2 2ની જોડી બનાવીએ તો કઈ સંખ્યા વધે છે? 5 વધે છે. માટે આપેલી આ સંખ્યાને આપણે કેટલા વડે ગુણવા પડશે? જે સંખ્યા વધતી હોય કેટલા વધ્યા? 5 વધ્યા. તો આપેલી સંખ્યાને કેટલા વડે ગુણવા પડશે? બીજા 5 વડે ગુણવાથી. તો આપણે લખીશું કે 5 વડે ગુણવાથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ બને છે. ચલો 2 2ની જોડી બની ગઈ. તો 2નો વર્ગ 3નો વર્ગ અને 5 ગુણ્યા 5 એટલે કે 5નો વર્ગ થશે. તો અહીંયા આપણે 180નું વર્ગમૂળ, વર્ગ ઉપરનો દૂર થઈ જાય. વર્ગમૂળ લઈએ ને એટલે ઉપરનો વર્ગ દૂર. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 તરી 6 6 પચું 30. બરોબર છે. તો અહીંયા આપણને આપેલી આ સંખ્યા રહી, બરોબર છે, એનું વર્ગમૂળ કેટલું મળશે? 130 મળે છે. પણ યાદ રાખજો કે આપણે શું કર્યું છે? અહીંયા 5 વડે ગુણ્યા છે એટલે આ બાજુ પણ 5 વડે ગુણવા પડશે. આપણે ભૂલ કરી ઉતાવળ. મેં અહીંયા 5 વડે ગુણ્યા તો અહીંયા પણ કેટલા આવશે? 5 વડે. તો અહીંયા કેટલા થઈ જશે? 18 પંચા 90. એટલે હવે કેટલા થઈ જશે? અહીંયા 900. બરોબર છે. કારણ કે આપણે ડાયરેક્ટ 5 વડે ગુણી શકતા નથી. બરોબર છે. અહીંયા ગુણો તો બરાબરની આ બાજુ પણ વડે ગુણવા પડશે એટલે વર્ગમૂળમાં 900. તો મળતી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થશે? 30 થશે. અને પૂર્ણ વર્ગ સંખ્યા કઈ બનશે? 900 બને છે. એ રીતે આ દાખલામાં પણ યાદ કરી લો. આપણે કેટલા વડે ગુણ્યા હતા? 7 વડે. તો 252ને પણ આપણે કેટલા વડે ગુણીશું? 7 વડે. તો 252 ગુણ્યા 7 તો 7 દુ 14નો ચોગડો વધ્યા 1, 7 પચું 35 ને 1 36નો ચોગડો વધ્યા 3, 7 દુ 14 ને 3 17. તો અહીંયા પણ આપણને કઈ સંખ્યા મળશે? 1764. આટલી ભૂલ તમે સુધારી લેજો. અને તમારે પણ ભૂલ ના થાય યાદ રાખજો કે હું અહીંયા કોઈ સંખ્યા વડે ગુણું છું નાનામાં નાની, તો અહીંયા ગુણીશ તો અહીંયા પણ ગુણવી પડશે. હવે જોઈએ આપણે દાખલા નંબર 6 ઉપર. શું કહે છે કે એવી નાનામાં નાની એવી સંખ્યા શોધો. 1 મિનિટ.